ભુજ ખાતે રક્તદાન કરવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। નાજાભાઈ ભરવાડ, વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લા મંત્રીનું દાયિત્વ નિભાવું છું। આમ તો વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા બજરંગ દળ દ્વારા દર વર્ષે જે 1 નવેમ્બરથી કરીને 15 નવેમ્બરની વચમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે। જ્યારે કાર સેવા દ્વારા આપણા જે કોઠારી બંધુઓ શરદ કોઠારી અને રામ કોઠારી જ્યારે હુતાત્મા દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા બજરંગી બંધુઓ બ્લડ ડોનેશન કેમ્પમાં ઉત્સાહભેર જોડાય છે। અને દરેક યુવાઓને એક પ્રેરણા આપવા માગું છું કે આપણે કચ્છ એક સરહદી ક્ષેત્ર કહેવાય, જ્યાં વ્યસનને દુષ્પરિણામ વધતું જ જાય દિવસે ને દિવસે। તમે જોતા હશો સાસવારે આપણે ડ્રગ્સને આ અંતે બધું પકડાતું હોય છે, તો એ પણ ના પકડાય અને દરેક યુવાનોમાં જાગૃતતા આવે। અને બ્લડ ડોનેશન કરવાથી બજરંગ દળને ઠાના હે રક્ત સે પ્રાણ બચાના હે એના સ્લોગન નીચે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે અને બજરંગ દળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ દર વર્ષે કરવામાં આવતી હોય છે। બ્લડ ડોનેશન દર 3 મહિને રેગ્યુલર કરવું જોઈએ। એમાં કોઈ ગભરાવાની વસ્તુ નહીં। 48 કલાકમાં બ્લડનો જથ્થો પરિપૂર્ણ થઈ જતો હોય છે, એટલે એવું બ્લડ ડોનેશન કરવાથી કોઈ ગભરાવાની કોઈ યુવાનોને જરૂર નથી। પણ પહેલી વાર ક્યારેક કોઈ નવા યુવાનો દેતા હોય તો એમને ક્યાંક ને ક્યાંક ડર સંકોચ હોય છે, પણ એકવાર દેવાથી એ બધો ડર દરેક યુવાનોનો નીકળી જતો હોય છે અને 48 કલાકમાં પૂર્ણ બ્લડનો સ્ત્રોત બની જતો હોય છે। અને દર 3 મહિને રેગ્યુલર બ્લડ કરવામાંથી શરીર માટે પણ હેલ્થ માટે પણ સારું રહેશે કે નવું બ્લડ આપણા શરીરમાં બનતું રહેતું હોય છે। પૂરા ભારતભરમાં અંદાજિત 1 લાખથી વધારે યુનિટ બ્લડ ડોનેશન બજરંગ દળ દ્વારા દર વર્ષે જમા કરવામાં આવતા હોય છે। અને સેવા વિભાગ દ્વારા ઇમરજન્સીમાં આપણે સેવા વિભાગ દ્વારા બ્લડ ડોનેશનનું ચાલુ જ હોય છે અવિરત। કોઈ પણ પેશન્ટ આપણા કચ્છના હોય કે કચ્છ બહારેથી આવતા હોય, ક્યારે પણ જરૂર પડતી હોય તો બ્લડ ડોનેશન આપણું અવિરત ચાલુ જ હોય છે અને બીજી પણ સેવાકીય પ્રવૃત્તિઓ આપણી ચાલુ જ હોય છે। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે।